ગુજરાત આખામાં અત્યારે બધી જ જગ્યાએ અતિશય ભારે વરસાદ આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, મધ્ય ગુજરાત બધી જગ્યાએ ભારે વરસાદ આવી રહ્યો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ગુજરાતમાં મેઘરાજા સતત 2 દિવસથી મન મૂકીને વરસી રહ્યા છે. 24 જુલાઈના સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 262 તાલુકામાં વરસાદ આવ્યો છે. સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 14 અને રાધનપુરમાં 11 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વાવ-થરાદના ભાભરમાં 10 અને દિયોદર તાલુકામાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત બીજા દિવસે ધોધમાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં, રસ્તામાં, સોસાયટીમાં બધી જગ્યાએ પાણી ઘૂસી ગયા છે. 40,500 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે અને 6,367 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પૂરના પાણીમાં ડૂબી જવાથી સુરતમાં 2 વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે. આશાપુરા ખાડીમાં 1 વ્યક્તિનો મૃતદેહ તણાઈ આવતા ચકચાર મચી ગઈ છે. એટલે લોકોના મૃતદેહ પણ મળી રહ્યા છે. 40,000થી વધારે લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. આટલી બધી તારાજી સર્જાઈ છે વરસાદના કારણે. સુરતના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. નવસારીમાં એટલો બધો વરસાદ આવ્યો, વલસાડમાં વરસાદ આવ્યો, અમદાવાદમાં પણ પરિસ્થિતિ ગંભીર છે કે જે સોસાયટીઓમાં 2-2 કરોડના બંગલાઓ છે, પોશ વિસ્તાર ગણી શકીએ, ત્યાં પણ કમર સુધી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. એટલે તંત્ર સામે ડ્રેનેજ સુવિધા કોઈ પણ જગ્યાએ નથી આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એએમસીમાં ની માથે લાલ ઘૂમ થઈ ગયા હતા અને અત્યારે જે આખો મામલો છે, તંત્રની જે આ નિષ્ફળતા છે, તેને લઈને ટકોર કરવામાં આવી હતી. નવસારીના ઉંડાચ ગામે કાવેરી નદીમાં પૂરના પાણીમાં ઘૂસી જતા વિનાશ સર્જાયો છે. નદીના તીવ્ર વહેણમાં કેટલાય લોકો તણાયા હતા, જે પૈકી એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન પણ 4 લોકોના મૃતદેહ મળ્યા છે. આ ઉપરાંત અમરેલીના લાઠી તાલુકાના માલવ્યા પીપળિયા ગામે 2.5 વર્ષની બાળકી અને કૃષ્ણગઢ ગામ નજીક આવેલ નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. એટલે આ પાણીમાં લોકોના જીવ પણ ગયા છે અને હજુ પણ આ તારાજી ઓછી નથી થઈ. કારણ કે આજના દિવસમાં આપણે વિંડીમાં દ્રશ્ય જોઈએ તો ગુજરાત ઉપરના વાદળો દૂર નથી થયા. હજુ પણ ઘણી બધી જગ્યાએ રેડ એલર્ટ યથાવત છે અને ભારે વરસાદ આવી શકે તેમ છે. એટલે તમે કયા વિસ્તારમાં રહો છો, ત્યાં કેટલો વરસાદ છે, જરૂરથી અમને કમેન્ટમાં જણાવજો. અત્યારે તંત્ર પણ ખડે પગે છે. સતત અત્યારે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ તંત્ર દ્વારા જેટલી પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે તેનું પાલન કરજો. કોઈ પણ જગ્યા એવી લાગે છે કે જ્યાં વધારે પાણી ભરાય છે તો એવી જગ્યાએથી તાત્કાલિક દૂર ખસી જજો, જેથી કરીને અત્યારે જે આ વિનાશ માથે આવ્યો છે તેમાંથી આપણે સલામત રીતે બહાર નીકળી શકીએ. ફરી મળીશું હવામાન વિભાગની અપડેટ અને વરસાદના સમાચાર સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.